તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોમાં છે ને આપણે છે ને થોડુંક ટ્રેડિંગની સ્ટ્રેટેજી રિલેટેડ છે ને ડિસ્કસ કરવાનું છે. બાય ધ વે આ ચેનલ ઉપર તો ઇન્વેસ્ટિંગના જ વિડીયો આવે છે, પણ આજે છે ને આપણે થોડુંક ડિફરન્ટ જઈશું. આજે મેં જે ટ્રેડિંગની સ્ટ્રેટેજી યુઝ કરું છું ને, ટ્રેડિંગ કરવા માટે નહીં બટ ક્યાં ટ્રેડિંગ કરવા માટે, એ જે સ્ટ્રેટેજી મેં યુઝ કરું છું ને એ છે ને આજે હું તમારી સાથે છે ને શેર કરવાનું છું. હવે જો ટ્રેડિંગ શું હોય, ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ છે ને બંને વસ્તુનું ઇમ્પોર્ટન્સ છે સ્ટોક માર્કેટની અંદર. અગર તમારે ફંડામેન્ટલ એનાલિસિસ આવડે ને તો તમને ખબર પડી શકે કે ભાઈ આપણે છે ને કેવી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. અને એની સાથે તો અગર તમને ટેકનિકલ એનાલિસિસ બી આવડતું હોય ને તો તમને એ ખબર પડી શકે કે ભાઈ આપણે જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એ કંપની પર આપણે કયા પ્રાઇસ પર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. તો બંને વસ્તુ તેની ઇમ્પોર્ટન્ટ છે, ટેકનિકલ એનાલિસિસ અને ફંડામેન્ટલ એનાલિસિસ. તો આજે છે ને આપણે ટેકનિકલ એનાલિસિસની એક સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરવાના છે જે મોસ્ટ ઓફ ટ્રેડર પર તેને યુઝ કરતા હોય છે. પાઈ જઈએ છીએ ને આપણે આપણી સ્ક્રીન ઉપર. હવે આ સ્ટ્રેટેજી સમજતા પહેલાં આપણે છે ને થોડુંક ટ્રેડિંગના જે બેઝિક રૂલ્સ છે, પ્રાઇસ હોય, વોલ્યુમ હોય, તો આ બધી વસ્તુ છે એકવાર સમજી લઈએ. તો માર્કેટની અંદર પ્રાઇસની મૂવમેન્ટ શા માટે થતી હોય? તો માર્કેટની અંદર પ્રાઇસની મૂવમેન્ટ છે ને બે કારણના લીધે થાય. સૌથી પહેલી વસ્તુ ફિયર અને બીજી વસ્તુ ગ્રીડ. ફિયર શું છે? ફિયર છે કે ભાઈ આપણે છે ને ન્યૂઝ જોતા હતા, ન્યૂઝમાં જોઈને આપણે છે ને એવું ખબર પડી કે ભાઈ ન્યૂઝમાં એવું આવ્યું કે ભાઈ આપણે જે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને એ સ્ટોકના ફંડામેન્ટલ ખરાબ આવી ગયા છે. તો ન્યૂઝ ચેનલવાળા એવું કહે છે કે ભાઈ આ સ્ટોકના ફંડામેન્ટલ ખરાબ આવ્યા છે, તો હવે આ સ્ટોકમાં આગળ જઈને સ્ટોકના પ્રાઇસમાં એક કરેક્શન જોવા આપણને મળી શકે. તો આ વસ્તુ જોઈને છે ને આપણા મનમાં એક ફિયર આવ્યો. એ ફિયર આવ્યો તો એના પછી આપણે શું કર્યું કે ભાઈ આપણા પોર્ટફોલિયોમાં જે સ્ટોક હતો ને એને છે ને આપણે ત્યાં વેચવા ગયા. તો જ્યારે આપણે એને વેચ્યું ને ત્યારે માર્કેટની અંદર છે ને આપણે સપ્લાયને ક્રિએટ કરી. હવે બીજું આનું અધર ઓપ્શન શું હોય કે ભાઈ આપણે ન્યૂઝ જોતા હતા, ન્યૂઝની અંદર આપણને ખબર પડી કે ભાઈ આ સ્ટોકના ફંડામેન્ટલ સારા આવ્યા છે, કંપની અલગ અલગ જગ્યાએ મર્જર અને એક્વિઝિશન કરે છે, સારી સારી કંપનીઓને એક્વાયર કરે છે. તો આ બધી વસ્તુ આપણે ન્યૂઝમાં ખબર પડી. તો આપણે છે ને એ સ્ટોકને પોતાના પોર્ટફોલિયો અંદર છે ને એડ કરવા ગયા. એની માટે આપણે માર્કેટની અંદર ઓર્ડર નાખ્યો. હવે એ જ્યારે આપણે ઓર્ડર નાખ્યો ત્યારે આપણે શું કર્યું, આપણે છે ને માર્કેટની અંદર ડિમાન્ડ ક્રિએટ કરી. તો આવી રીતે માર્કેટની અંદર જ્યારે સપ્લાય અને ડિમાન્ડ ક્રિએટ થાય ને ત્યારે છે ને આપણે પ્રાઇઝમાં મુવમેન્ટમાં પ્રાઇઝની અંદર આપણને છે ને એક મુવમેન્ટ જોવા મળતો હોય. તો આ છે ને પ્રાઇઝની એક બેઝિક સાયકોલોજી છે. હવે આપણે જે બીજી વસ્તુ ચેક કરવા જઈએ છીએ ને એ છે વોલ્યુમ અને પ્રાઇસ. હવે આ બંનેના યુઝથી માર્કેટમાં આપણને કઈ રીતે ટ્રેન્ડ ખબર પડી શકે ને એ આપણે થોડુંક છે ને એકવાર ચેક કરી લઈએ. તો જો માર્કેટની અંદર કોઈ પણ સ્ટોકમાં જ્યારે એનો પ્રાઇસ વધે એની સાથે અગર એનો વોલ્યુમ પણ વધે ને તો એને છે ને ઇન્સ્ટિટ્યુશન બાઇંગ કહેવાય. એનો મતલબ શું કે ભાઈ મોટી મોટી જે પાર્ટી છે ને એ આ સ્ટોકની અંદર પોતાના છે ને ઓર્ડર નાખી રહી છે. તો હવે આ સ્ટોકની અંદર આપણને છે ને એવું જોવા નહીં મળે કે શોર્ટ ટર્મમાં તો પ્રાઇસ થોડોક ચડી ગયો પછી પ્રાઇસમાં છે ને એક મોટું કરેક્શન આવી ગયું. તો આવું છે ને અહીંયા ક્યારે પણ નહીં થાય, કારણ કે ઇન્સ્ટિટ્યુશન પોતાના પૈસા છે ને ત્યાં લગાવીને બેઠો છે. એટલે લોંગ ટર્મમાં છે ને એ સ્ટોક ઉપર જઈ શકે છે. જ્યાર સુધી એના ફંડામેન્ટલમાં કોઈ પણ જાતના ખરાબ વસ્તુ ના આવે ત્યાર સુધી એ લોકો પોતાના સ્ટોકને વેચતા નથી હોતા. તો આને છે ને જ્યારે પણ પ્રાઇસ વધે અને એની સાથે વોલ્યુમ વધે ને તો આને છે ને સ્ટ્રેન્થ બાઇંગ કહેવાય. એનો મતલબ કે ભાઈ અહીંયા છે ને ઇન્સ્ટિટ્યુશન પોતાના પૈસા નાખી રહ્યો છે. બીજી વસ્તુ શું હોય કે ભાઈ એક વખતે તો છે ને પ્રાઇસ વધી રહ્યો છે પણ વોલ્યુમ છે ને ઘટી રહ્યો છે. તો આનો મતલબ શું છે કે અહીંયા છે ને હવે રિટેલર પૈસા નાખે છે સ્ટોકમાં, કારણ કે વોલ્યુમ આપણને બહુ ઓછા દેખાય છે. એટલે ઇન્સ્ટિટ્યુશન છે ને અત્યારે પૈસા નાખી નથી રહ્યો. તો આ જે પ્રાઇસ વધી રહ્યો છે ને તો આપણને છે ને એવું જોવા મળી શકે છે કે ભાઈ જે પણ પ્રાઇસ વધ્યો છે ને એમાં છે ને આપણને એક શાર્પ કરેક્શન જોવા મળી શકે. હવે જે ત્રીજી વસ્તુ છે એ શું છે કે માર્કેટની અંદર છે ને સ્ટોકનો પ્રાઇસ ઘટી રહ્યો છે પણ વોલ્યુમ છે ને એમાં વધી રહ્યો છે. એનો મતલબ શું છે કે અહીંયા છે ને જે ઇન્સ્ટિટ્યુશન છે ને એ લોકો અહીંયા છે ને સેલિંગ કરે છે સ્ટોકની અંદર, જેનાથી છે ને આપણને મોટા મોટા વોલ્યુમ દેખાય છે અને પ્રાઇસમાં એક શાર્પ કરેક્શન આપણને દેખાઈ રહ્યું છે. હવે ચોથી વસ્તુ શું થાય કે ભાઈ પ્રાઇસ મારો ઘટી રહ્યો છે અને એની સાથે વોલ્યુમ પણ ઘટી રહ્યો છે. તો આનો મતલબ શું છે કે અહીંયા છે ને હવે રિટેલર છે ને પોતાના પૈસા વેચી રહ્યા છે, પોતાના પૈસા કાઢી રહ્યા છે સ્ટોક માર્કેટમાંથી, એટલે પ્રાઇસ ઘટી રહ્યો છે. જ્યારે ફંડામેન્ટલ કંપનીના સારા આવશે ને એ દિવસે પ્રાઇસ ફટાફટ ઉપર ટની જશે. તો આ જે ચાર વસ્તુ છે ને એ આપણને છે ને અહીંયા ખબર પડે છે. તો જ્યારે પણ પ્રાઇસ વધે અને વોલ્યુમ વધે ને એને સ્ટ્રેન્થ બાઇંગ કહેવાય કે ભાઈ ઇન્સ્ટિટ્યુશન એમાં પૈસા રાખે છે. જ્યારે પ્રાઇસ વધે અને વોલ્યુમ ઘટે એનો મતલબ શું છે કે ભાઈ વીક બાઇંગ છે, કે રિટેલર એમાં બાઇંગ કરી રહ્યો છે. જે પ્રાઇસ વધે છે એમાં કરેક્શન આવી શકે છે. ત્રીજી વસ્તુ છે કે ભાઈ પ્રાઇસ ઘટી રહ્યો છે પણ વોલ્યુમ વધી રહ્યો છે. એનો મતલબ જે ઇન્સ્ટિટ્યુશન છે ને એ પોતાની અહીંયા સેલિંગ કરી રહ્યો છે. ચોથી વસ્તુ છે પ્રાઇસ ઘટી રહ્યો છે અને વોલ્યુમ પણ ઘટી રહ્યો છે. એટલે અત્યારે આ જે પ્રાઇસ ઘટે છે ને એ કોઈ ઇન્સ્ટિટ્યુશનના લીધે નથી ઘટતો, એ લોકો ખાલી રિટેલર પોતાના સ્ટોક વેચે છે ને એટલા માટે અત્યારે શોર્ટ ટર્મ માટે આપણને કરેક્શન દેખાઈ રહ્યું છે. તો આને છે ને વીક સેલિંગ અહીંયા કહેવાતું હોય છે. હવે આપણે જે સ્ટ્રેટેજી યુઝ કરવા જઈએ છીએ ને એમાં આપણે છે ને બે ઇન્ડિકેટરનો યુઝ કરવાના છે. જેમાં જે સૌથી પહેલું ઇન્ડિકેટર રહેશે ને એ છે મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર, અને જે આપણે બીજું ઇન્ડિકેટર યુઝ કરશું એ રહેશે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ, જેને આપણે RSI પણ કહેતા હોઈએ છીએ. તો આને છે ને આપણે એક એક કરીને એકવાર સમજી લઈએ. તો મૂવિંગ એવરેજ છે ને આપણે અહીંયા 3 મૂવિંગ એવરેજ યુઝ કરવાના છે.
જેમાં જે સૌથી પહેલું મૂવિંગ એવરેજ રહેશે ને એ 5 દિવસનું એવરેજ રહેશે. બીજું જે મૂવિંગ એવરેજ રહેશે એ 13 દિવસનું આપણે એવરેજ લઈશું. અને જે ત્રીજું રહેશે ને એ આપણું 26 દિવસનું એવરેજ રહેશે. હવે અહીંયા આપણે જે 5 દિવસનું એવરેજ યુઝ કરવાના છે ને એને આપણે છે ને વ્હાઇટ કલર આપ્યો છે. 13 દિવસ માટે જે આપણે ઇન્ડિકેટર યુઝ કરવાના છે એને આપણે યલો કલર આપ્યો છે. અને જે 26 દિવસ માટે આપણે ઇન્ડિકેટર યુઝ કરશું એને આપણે રેડ કલર આપ્યો છે. હવે આનો મતલબ શું કે ભાઈ વ્હાઇટ, યલો અને રેડ અને આ 5, 13, 26 એનો મતલબ શું છે? તો જો જ્યારે પણ છે ને આ જે વ્હાઇટ લાઇન છે એ રેડ લાઇન અને યલો લાઇન ઉપર બાજુ ક્રોસઓવર મારશે ને એનો મતલબ શું છે કે પાછલા 26 અને 13 દિવસનું જે સ્ટોકના પ્રાઇસનું એવરેજ હતું ને એના કરતાં જે 5 દિવસનો સ્ટોકનો પ્રાઇસનું એવરેજ છે ને એને છે ને ઉપર બાજુ ક્રોસઓવર માર્યું છે. એટલે અત્યારે છે ને બુલિશ મોમેન્ટમ સ્ટોકના પ્રાઇસમાં બની શકે. હવે અગર આવી જ વસ્તુ અપોઝિટ થાય ને કે ભાઈ રેડ અને યલોને જે વ્હાઇટ લાઇન છે આપણી એ નીચે બાજુ ક્રોસઓવર મારે છે તો એ વખતે શું થશે કે ભાઈ હવે છે ને સ્ટોકની અંદર એક આપણને કરેક્શન જોવા મળી શકે છે, એક બિયરિશ સાઇન આપણને જોવા મળી શકે છે. તો મૂવિંગ એવરેજથી છે ને આપણને આ વસ્તુ ખબર પડતી હોય છે. હવે જે આપણે બીજો ઇન્ડિકેટર યુઝ કરશું ને એ છે RSI, જેને આપણે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ કહેતા હોઈએ છીએ. આ જે ઇન્ડિકેટર છે ને એ છે ને આપણને સ્ટ્રેન્થ બતાવે. સ્ટ્રેન્થનો મતલબ શું કે અગર પ્રાઇસ ઉપર જઈ રહ્યો છે તો એ પ્રાઇસમાં કેટલી સ્ટ્રેન્થ છે, કેટલો ફટાફટ એ ઉપર જઈ શકે છે. અને અગર કોઈ સ્ટોકનો પ્રાઇસ ઘટી રહ્યો છે તો એમાં કેટલી સ્ટ્રેન્થ છે કે ભાઈ એ સ્ટોકનો પ્રાઇસ કેટલો ફટાફટ ઘટી શકે છે. તો એ વસ્તુ છે ને આપણને RSIથી ખબર પડતી હોય. તો આનું છે ને આપણે એક ઓવરવ્યૂ લઈ લઈએ અહીંયા. તો છે ને અહીંયા તમે ચેક કરો કે જ્યારે છે ને સ્ટોકના પ્રાઇસ એક ઉપર બાજુ મોમેન્ટમ બનાવીને એ વખતે છે ને તમે નીચે RSI જુઓ કે RSI છે ને પહેલાં એકદમ ડાઉનવર્ડ ટ્રેન્ડમાં હતો, એ પણ છે ને હવે ધીરે ધીરે ઉપર જઈ રહ્યો છે. એનો મતલબ શું છે કે પ્રાઇસ જેમ જેમ ઉપર વધે છે ને તો જે RSI છે, જે સ્ટ્રેન્થ છે એ પણ સ્ટ્રેન્થ છે ને એમાં વધી રહી છે. એનો મતલબ આ જે પ્રાઇસ છે એની અંદર છે ને ઇન્સ્ટિટ્યુશન પોતાના પૈસા છે ને નાખી રહ્યો છે. તો આનો છે ને જનરલી મતલબ અહીંયા આપણને એવું ખબર પડતી હોય છે. હવે છે ને આપણે જે સ્ટ્રેટેજી યુઝ કરવા જઈએ છીએ ને આ જે સ્ટ્રેટેજી છે ને એનું નામ છે ફ્લેગ અને પોલ પેટર્ન. હવે આ જે ફ્લેગ અને પોલ પેટર્ન છે ને એ છે ને જનરલી આપણા છે ને એક ઝંડા જેવું દેખાતું હોય છે, એક ફ્લેગના જેવું દેખાતું હોય છે. હવે આ જે ફ્લેગ અને પોલ પેટર્ન છે એ અગર આપણને વીકલી ચાર્ટમાં મળી જાય ને તો ત્યાંથી આપણને ખબર પડી શકે, ત્યાંથી આપણે એવું સમજી શકીએ કે હવે છે ને સ્ટોકનો પ્રાઇસ 30 થી 40% છે ને ઉપર જઈ શકે છે અગર આ જે પેટર્ન છે એ સક્સેસફુલ જાય તો. અને અગર આ જે પેટર્ન છે એ આપણને મંથલી ચાર્ટની અંદર દેખાય ને તો ત્યાંથી તો આપણા પૈસા ડબલ ટ્રિપલ પર છે ને થઈ શકે છે. તો આ વસ્તુ છે ને આની એક સારી ખાસિયત છે. હવે ફ્લેગ અને પોલ જે પેટર્ન છે ને એને છે ને આપણે એકવાર થોડું પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કરીએ. તો અહીંયા છે ને નિફ્ટી 50નો ચાર્ટ છે ને તમને દેખાતું હશે. તો અહીંયા છે ને તમે જરીક નીચે જુઓ, અહીંયાથી છે ને આપણે એક લાઇન ખેંચીએ અને બીજી જે લાઇન છે ને આપણે અહીંયાથી ખેંચીએ અને જે ત્રીજી લાઇન છે એ આપણે એક અહીંયા ખેંચી દઈએ. તો અહીંયા છે ને તમને દેખાશે કે ભાઈ આ જે પેટર્ન છે ને એક ફ્લેગ જેવી પેટર્ન બને છે, એક ઝંડા જેવી પેટર્ન બને છે. તો આ જે જ્યારે ઉપરની લાઇન છે ને એને સ્ટોકનો પ્રાઇસ જ્યારે ઉપર તોડે ને ત્યારે છે ને આપણને ચાન્સીસ બનતા હોય છે કે ભાઈ આ જે સ્ટોકનો પ્રાઇસ છે એ એટલો ઉપર છે ને જઈ શકે. હવે કેટલો ઉપર જશે, આમાં આપણું ટાર્ગેટ શું રહેશે, આપણે એન્ટ્રી ક્યારે મૂકવાની, આપણે સ્ટોપ લોસ ક્યાં લાગવાનું, તો આ બધી વસ્તુ છે ને આપણે આજના વિડીયોમાં શીખી લઈશું. આનો છે ને આપણે એક બીજું હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. બીજું એક્ઝામ્પલ છે ને આપણે TCS કંપનીની અંદર ચેક કરીએ. તો જો અહીંયાથી છે ને હું જ્યારે લાઇન ખેંચું ને એક ઉપર અને એક લાઇન જ્યારે અહીંયાથી ખેંચ્યું અને જે ત્રીજી લાઇન છે એ આપણે જરીક અહીંયાથી ખેંચી દઈએ તો આ પણ છે ને આપણને એક ફ્લેગ જેવી પેટર્ન દેખાય છે. તો અહીંયા પણ તમને દેખાશે કે જ્યારે આ જે ફ્લેગની પેટર્ન છે ને એને સ્ટોકના પ્રાઇસે ઉપર બ્રેકઆઉટ બન્યું તો ત્યારે સ્ટોકના પ્રાઇસમાં છે ને આપણને એક રેલી જોવા મળી છે. હવે છે ને આ જે બે વસ્તુ છે ને એને આપણે પહેલાં જે બે ઇન્ડિકેટર જોયા હતા ને એની ઉપર છે ને એકવાર યુઝ કરીને ચેક કરી લઈએ. તો જો સૌથી પહેલાં નિફ્ટી 50ની અંદર ચેક કરો તો નિફ્ટી 50માં જ્યારે આ ફ્લેગ બન્યું હતું ને ત્યારે તમે અહીંયા ચેક કરો કે આપણું જે પેલું ઇન્ડિકેટર હતું ને મૂવિંગ એવરેજ એમાં આપણી જે વ્હાઇટ લાઇન છે ને એ યલો લાઇન અને રેડ લાઇન કરતાં છે ને ઉપર છે. એનો મતલબ શું છે કે અત્યારે જે 5 દિવસનું એવરેજ છે ને એ પાછલા 13 અને 26 દિવસના એવરેજ કરતાં છે ને ઉપર છે. એનો મતલબ અહીંયા છે ને એક બુલિશ ટ્રેન્ડ આ ઇન્ડિકેટર બતાવી રહ્યો છે. અગર આપણે અહીંયા RSI ચેક કરીએ ને તો RSI પર તમે અહીંયા નીચે જુઓ કે RSIની જે સ્ટ્રેન્થ છે ને એ 60 ઉપર છે. હવે અહીંયા છે ને એક વસ્તુ યાદ રાખવાની આ સ્ટ્રેટેજીની અંદર કે આપણે જ્યારે પણ એન્ટ્રી લઈએ ને ત્યારે મૂવિંગ એવરેજની અંદર જે આપણી વ્હાઇટ લાઇન છે ને એ આપણી યલો લાઇન અને રેડ લાઇન કરતાં છે ને ઉપર હોવી જોઈએ, જેનાથી એ ઇન્ડિકેટર આપણને બુલિશ ટ્રેન્ડ બતાવે. અને આપણી જે RSI છે ને એ 60 કરતાં ઉપર હોવી જોઈએ, જેનાથી આપણને ખબર પડી શકે કે ભાઈ આ જે ઉપર બ્રેકઆઉટ મારે છે એની અંદર છે ને 60 જેટલી સ્ટ્રેન્થ આપણને દેખાઈ રહી છે. તો અહીંયા પણ તમે ચેક કરો નિફ્ટીની અંદર જ્યારે નિફ્ટી ઉપર બ્રેકઆઉટ માર્યું તો આપણી જે વ્હાઇટ લાઇન હતી ને એ યલો અને રેડ કરતાં ઉપર હતી અને આપણું જે મૂવિંગ એવરેજ હતું ને એ લગભગ છે ને 60ની આજુબાજુ હતું. તો એટલા માટે આ જે સ્ટોક છે ને ઉપર જઈને ટની ગયો. હવે આપણે વાત કરીએ આપણા TCSની તો અહીંયા પણ તમે ચેક કરો જ્યારે સ્ટોકે બ્રેકઆઉટ માર્યું ને આપણી જે વ્હાઇટ લાઇન હતી ને
એ યલો લાઇન અને રેડ લાઇન કરતાં છે ને ઉપર હતી અને આપણું જે RSI હતું ને એ ઓલમોસ્ટ 60 કરતાં પણ છે ને ઉપર છે, નિયર અબાઉટ 70ની આજુબાજુ આપણને દેખાઈ રહ્યું છે. હવે છે ને હું તમને એવું બતાવી દઉં કે અગર આ કોઈ પણ ચાર્ટની અંદર આ પેટર્ન બને છે ફ્લેગ અને પોલની, તો આપણી એન્ટ્રી ક્યાં રહેશે, આપણે સ્ટોપ લોસ ક્યાં મૂકવાનું અને આપણો ટાર્ગેટ શું હોઈ શકે છે, તો એ આપણે છે ને એકવાર ચેક કરીએ. તો જો તમારી સામે છે ને મેં એક સિમ્પલ ચાર્ટ બનાવ્યું છે. હવે આ જે ચાર્ટ છે ને એમાં છે ને તમે નીચેથી જુઓ કે આ જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ 100 રૂપિયાથી લઈને ઉપર જઈને 1000 રૂપિયા પર છે ને જઈને ઊભો રહી ગયો છે. હવે એ જે સ્ટોકનો પ્રાઇસ છે એ 1000 અને 800ની વચ્ચે છે ને મૂવ કર્યા કરે છે. તો અહીંયા છે ને આપણને એક સિમ્પલ ફ્લેગ મસ્ત દેખાઈ રહ્યો છે. હવે અહીંયા આપણે શું જોઈ શકીએ છીએ કે જે 100 રૂપિયાનો પ્રાઇસ હતો ને એ વધીને 1000 રૂપિયા ગયો. એટલે છે ને આ જે સ્ટોકનો પ્રાઇસ છે 900 પોઈન્ટનું છે ને આને અહીંયા કેપ્ચર કર્યું છે ડિસ્ટન્સ. હવે આપણી છે ને એન્ટ્રી ક્યારે બને કે આ જે 1000 વાળી લાઇન છે ને એ વખતે જ્યારે કોઈ પણ ગ્રીન કેન્ડલ એને બ્રેકઆઉટ મારે, તો એ જે ગ્રીન કેન્ડલની બ્રેકઆઉટની કેન્ડલ છે ને એના પહેલાં જે કેન્ડલ બની છે ને એ જે કેન્ડલ છે એનું જે બોટમ છે ને ત્યાં છે ને આપણું સ્ટોપ લોસ બનતું હોય છે. એકવાર ફરીથી રિપીટ કરું કે આ જે આપણું 1000 જે છે જે એનું ટોપ છે, તો એ ટોપને જ્યારે કોઈ પણ કેન્ડલ ગ્રીન કેન્ડલ એને બ્રેકઆઉટ મારે ને, તો એ બ્રેકઆઉટની કેન્ડલની પહેલાં જે કેન્ડલ બને ને, કોઈ પણ જાતની કેન્ડલ બની, ગ્રીન હોઈ શકે કે રેડ બી હોઈ શકે, તો એ જે કેન્ડલ છે એનું જે બોટમ હોય ને ત્યાં છે ને આપણે સ્ટોપ લોસ આપણે મૂકવાનું. હવે આપણી એન્ટ્રી ક્યારે, તો આપણી જે બ્રેકઆઉટની કેન્ડલ છે ને એના બીજા દિવસે જે પણ કેન્ડલ બનશે ને ત્યાં છે ને આપણે આપણી એન્ટ્રી મૂકી દેવાની. હવે આપણું ટાર્ગેટ અહીંયા શું રહેશે, તો જો 100નો જે પ્રાઇસ હતો એ વધીને 1000 ઉપર ગયો. હવે 1000થી લઈને 800ની વચ્ચે છે ને કન્સોલિડેશન થઈ રહ્યું છે, એટલે એની વચ્ચે મૂવ કરી રહ્યો છે. હવે આપણું ટાર્ગેટ શું હોઈ શકે કે 100થી લઈને જ્યારે સ્ટોકનો પ્રાઇસ 1000 ગયો ને ત્યારે 900નું છે ને ડિસ્ટન્સ એને કવર કર્યું હતું. તો એ જે 900 પોઈન્ટનું ડિસ્ટન્સ છે ને એ ફરીથી છે હવે આ સ્ટોકનો પ્રાઇસ કવર કરી શકે છે. પણ આ જે ડિસ્ટન્સ છે એ 1000થી લઈને નહીં જાય, એટલે 1000નો જે સ્ટોકનો પ્રાઇસ છે એ હવે 1900 પર નહીં જાય. એ ડિસ્ટન્સ ક્યાંથી લેવાશે, એ જે 900નું ડિસ્ટન્સ છે ને એ આપણું જે બોટમ હતું ને 800નું ત્યાંથી ગણાશે 900નું ડિસ્ટન્સ. તો અગર 800થી આપણે ગણીને ઉપર જઈએ 900 પોઈન્ટ, તો લગભગ છે ને 1700નો લેવલ આવી રહ્યો છે. તો એ જે 1700નો લેવલ છે ને એ આપણી માટે છે ને એક ટાર્ગેટ હોઈ શકે છે. હવે અહીંયા છે ને એક વસ્તુ ટ્રેડિંગની અંદર સિમ્પલ છે કે કોઈ પણ વસ્તુ છે ને મારા ભાઈ 100% નથી હોતી. એટલે અગર આપણે ટ્રેડિંગ કરતા હોય કે કોઈ પણ વસ્તુ કરતા હોય તો આ જે વસ્તુ છે ને એ આપણે થોડી યાદ રાખવાની. તો આઈ હોપ આજનું આ જે એનાલિસિસ છે અને આજની આ જે સ્ટ્રેટેજી છે એ તમને ખબર પડી હશે. હવે અગર આવી સ્ટ્રેટેજી અગર તમારે વધારે અલગ અલગ સ્ટ્રેટેજી શીખવી છે તો એ છે ને મને ભાઈ નીચે કમેન્ટ કરીને બતાવજો. અને અગર આજનો વિડીયો તમને ગમ્યો હોય ને તો વિડીયોને મારા ભાઈ લાઇક કરી દેજો. અને આ જે નોલેજ છે ને તમારા રિલેટિવ અને ફ્રેન્ડ સાથે પણ પાસ ઓન કરજો, જેનાથી આ જે ઇન્ફોર્મેશન છે, આ જે નોલેજ છે એમને પણ મળી શકે. તો થેન્ક યુ. મળીશું ફરીથી આપણે એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય હિન્દ, ટાટા.